હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય યુટ્યુબ. અત્યારે હજી જો ઓફિસેથી ઘરે આવ્યો અને મારી મમ્મી તો ગયા દુકાને અને દાદા અહીંયા જ છે. તો હવે મારે વાત એ કરવી હતી કે હવે ગઈકાલે વર્ષના પહેલા દિવસની શરૂઆત થઈ હતી હનુમાન જન્મોત્સવના મહોત્સવથી અને ખરેખર જે કાંઈ મજા આવી છે આ હા આમ લાગે કે ભાઈ પહેલો દી આમાં હવે હું 31 તારીખે એ હનુમાન જન્મોત્સવ રાખવાના હતા પણ ગયો 1 તારીખે વરસાદ આવ્યો હતો ને એના હિસાબે પછી એ વરસાદમાં એ બધા એના જે સ્વયંસેવક ને કાર્યકર્તા ને બધા હોય એ બધા આમ ટૂંકમાં એવી આમાં વરસાદમાં એ બધી જે મહેનત કરતા હતા બધું ઠાકવાની ની બધું એ બધા એની એલઈડી સ્ક્રીન ઉપર બધું બતાવ્યું હતું. ખરેખર આમ કહેવાય ને કે ભાઈ આખા આમ આટલા દીથી બધું બધું મૂકીને ટૂંકમાં ન્યા જ બધા કુવે ને રહીને ન્યા જ સ્વયંસેવકો બધા એની મહેનતનું ફળ કે ભાઈ 1 તારીખે એટલું પબ્લિક થયું હતું ને કે રેસકોર્સની આજુબાજુ ફરતી કોરે એવડો ટ્રાફિક જામ થઈ ગયો હતો. એટલું પબ્લિક કાલે હે ને ત્યાં આવ્યું હતું. અમે તો વહેલા વયા ગયા, મારે તો શું જવું નહોતું. હું તો ઓલી મહેકને મેં કીધું ઓફિસે તાર જવું હોય ડાયરેક્ટ વહી જાય. પણ વળી અચાનક મેં કીધું હવે આવું પાછું કેદી મોકો મળશે. તો ભાઈ કાલે ભાઈ ઓફિસેથી હું આવ્યો અને ડાયરેક્ટ થોડીક વારમાં વયો ગયો ત્યાં અને એ પોગી ગયો એ સારું, કારણ કે થોડીક વાર જેવું થયું ને અડધી પોણી કલાક થઈને ભાઈ પછીથી બહાર જ ક્યાંય જગ્યા નહોતી. ગેટ બેટ બધું બંધ કરી દીધું. ટ્રાફિક જ એવડો થઈ ગયો હતો, અંદર તો ક્યાંય જગ્યા જ નહોતી. બહાર ભાઈ આખું બહારનું ફરતી કોણ નહોતું, ન્યાય ફૂલ પબ્લિક થઈ ગયું હતું. ત્યાં હું એલઈડી સ્ક્રીન મૂકી હતી ને એટલે ન્યાય બધા જોતા હતા અને બાકી અંદર તો એટલો ટ્રાફિક હતો જ. અને ખરેખર પછી આમ જે એ આમ બધું આમ માહોલ બન્યો હતો ને એ હનુમાન જન્મોત્સવ વખતે આમ ખરેખર બહુ મજા આવી ગઈ કાલે. ખરેખર આમાં કહેવાય ને કે ભાઈ આમાં કાલે હું ન ગયો ને તો આમ મિસ કર્યું ને એવું લાગે. ભાઈ પહેલો દિવસ જ સારો એવી રીતના શરૂઆત થઈ 2026ની. તો ભાઈ હવે સારો જ જાય એવી હનુમાન દાદાની, પછી તો હનુમાન દાદાની એવી કૃપા કે ભાઈ સારો જ જાય હવે આખું વરસ. અને આજે બસ હવે હમણાં મમ્મીને બધા આવે પછી જોઈએ હવે હું પ્લાનિંગ. કાલે મેં વાત કરી તેમ કે 2025માં કઈ એવી યાદો કે ભાઈ યાદ રાખવા જેવી મજા એવી આમ વાત ગઈ હોય એવી વાતો હમણાં આ વ્લોગમાં શેર કરી. તો હમણાં પહેલાં આવા દઈ રાહ જોઈ ક્યારે આવે. એ તો હજી ગયા જ, હું આવ્યો ને જે ઓફિસે કરે એ ગયા ડાયરેક્ટ દુકાને. અત્યારે જો રાતના 9:30 વાગ્યા છે અને અત્યારે બહાર ગયો હતો. બહારની આમ એટલી ટાઈટ એને કાંઈક તો ખુલ્લે હોય, સ્વેટર પહેર્યું હતું ને તોય ટાઈટ ચડી ગઈ એવી ટાઈટ. અત્યારે બારી બંધ અને જો રૂમનું બાયણું બંધ તો અહીંયા થોડો ઘણો પવન લાગે છે, ખબર નહીં ક્યાંથી હવા આવે છે. અને ભાઈ વાત કરી હતી 2025ની કંઈક એવી વાતો શેર કરવાની. આમાં મમ્મી તો ના પાડે, એને કંઈ યાદ નથી આવતું એમાં પપ્પાની. તો ભાઈ હું મારું એકનું કહી દઉં, ઓલીને ખબર એ તો કાંઈ કહે નહીં. મારું એકનું કહી દઉં કે ભાઈ મને યાદ ને 2025માં 6 મહિનાની 9 તારીખે કે ભાઈ મેં મારી ગાડી લીધી હતી. સાઇન એસપી નવું છોડાયું હતું એ દી એક બહુ યાદ મને. અને બીજી યાદો એ છે કે ભાઈ 21 જૂન અને શનિવાર હતો મને યાદ. તે દિવસથી મેં વ્લોગ ચાલુ કર્યા હતા. આજ દી લગી કન્ટિન્યુ, વચ્ચે એક દી સ્કીપ થયો નથી વ્લોગમાં. કોકા દ્વાર કાંઈક હોય એવી કંઈ તો ભાઈ નાનો બન્યો હોય, બાકી સ્કીપ તો નથી જ થયો કે ભાઈ આજે ન બનાવ્યો. ફોનનો કેમેરો ચાલુ કરીને કાંઈ બોલ્યો ન હોય તે દીથી અત્યારે એક બી દી એવો ગયો નથી. 6 થી 7 મહિના થયા હજી લગી કન્ટિન્યુ જ છે. અને આજનો વ્લોગ એ કદાચ નાનો થાય કારણ કે મને ખબર હવે કાંઈ મમ્મી હું જ જાણું, કારણ કે મમ્મીની એ કંઈક કથામાં જાય છે કદાચ અત્યારે હમણાં. તો ભાઈ એક દી યાદે. અને પછી મને યાદ 21 જૂને મેં ચાલુ કરી હતી ને મારી યુટ્યુબ ચેનલમાં ડેઇલી વ્લોગ. અને પછી લગભગ નવરાત્રિ વખતે 30 સપ્ટેમ્બર એટલે કે એક્ઝેક્ટ જૂન જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર, આ 3 મહિના એક્ઝેક્ટ 3 મહિના જેવો ટાઈમ થયો હતો. મારા ફર્સ્ટ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા. અને મને યાદ એ 8મું નોરતું હતું, 8મા નોરતાના દી. અને 8મા નોરતા ત્યારે જ મારે સેલિબ્રેશન કરવું હતું કેક કાપીને. પણ ત્યારે હું મારે નવરાત્રિનું હતું બધું આજુબાજુ બધે ભર્યું હોય ચણિયાચોરીની, એટલે ત્યારે મેં કાંઈ કર્યું નહોતું કેક કટિંગનું. એટલે પછી મારે પછી 2 મહિના પછી 1000 થી 2000 થતા મને યાદ 2 મહિના થયા હતા. ત્યારે 2000 સબસ્ક્રાઈબર થયા ને ત્યારે પછી મેં સેલિબ્રેશન કર્યું હતું. તો ભાઈ એ અમુક વસ્તુઓ જે તો એ કેટલી યાદ હોય કે યાદ હે, પણ મને જે કહેવા જેવી લાગી એ મેં અત્યારે કીધી. મારી મમ્મી એને ના પાડી દીધી, એને ટૂંકમાં એ કે યાદ નથી આવતું. હોય તો ખરું ઘણું, એને યાદ નહોતું આવતું. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા નાનો જ થયો. કદાચ સૌથી મને ખબર આને પહેલાં કંઈક એક વસ્તુ કંઈક એવી હતી ને, સવારે મેં ઉતાર્યો નહોતો, રાતે ઠેકાયો તો 11 વાગે, 11 સાડા 11 ત્યારે એ વ્લોગ કંઈક નાનો થયો તો હાવ. અને તે પછી એક આવડો, બાકી ટૂંકમાં એકય દી એવું નથી ગયો કે વ્લોગ સ્કીપ કર્યું હોય. ટૂંકમાં આવે તો ખરી ડેઈલી, ભલે નાનો આવે નાનો. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે જોઈ
નેક્સ્ટ 3000 સબસ્ક્રાઈબર કેટલા ટાઈમમાં થાય છે. તો સારું, હાલો આવજો.